હેલો ફ્રેન્ડ્સ, ડિપ્લોમા મિકેનિકલ ઈ લર્નિંગ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે જોઈશું પેપર સોલ્યુશન. ઓકે, જેને તમે રાહ જોઈ રહ્યા હતા અને કમેન્ટમાં જણાવી રહ્યા હતા કે સર પેપર સોલ્યુશન સ્ટાર્ટ કરો. તો આપણે જોવાના છે વિન્ટર 2019નું ECCનું પેપર. ઓકે, આખું પેપર આપણે સોલ્વ કરવાના છીએ. તો ફ્રેન્ડ્સ, આખો વિડીયો જોજો, છેક સુધી જોજો, કારણ કે વચ્ચે વચ્ચે હું હિન્ટ પણ આપતો રહીશ કે આવી ટાઈપનો ક્વેશ્ચન આ રીતે પૂછાય તો કઈ રીતે સોલ્વ કરવો અથવા તેનો આન્સર શું આવશે. ઓકે, આખું પેપર ઇંગ્લિશમાં જ છે, એટલે જે ગુજરાતીવાળા છે એ બી આખો જોજો, જેથી કરીને એમને પ્રોપર આન્સર ખબર પડે કે ભાઈ આ આન્સરની અંદર આ રીતે આપણે લખવાનું છે. આ જે PDF છે એ ફ્રી નથી, પેઇડ છે. ઓકે, અને એનો જે કોસ્ટ છે એ 60 રૂપીસ છે. એટલે જેને બી જોઈતી હોય એ અમને ઇન્સ્ટાગ્રામ પર DM કરો, અમે એમની જોડે આ PDF જરૂરથી શેર કરીશ. ઓકે, સો ક્વેશ્ચન નંબર 1ની વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 1 આપણે ઓલરેડી ડિસ્કસ કરેલો જ છે. હવે તમે કહેશો કે સર પેપર તો આજે ચાલુ કર્યું, તો ક્યાંથી ક્વેશ્ચન 1 કર્યો? તો આપણે ઓલરેડી આપણી ચેનલની અંદર 2 માર્ક્સના ક્વેશ્ચન ઓલરેડી અપલોડ કરેલા છે. તો એ જ 2 માર્ક્સના ક્વેશ્ચન તમને અહીંયા જોવા મળશે. એટલે આ જે છે હું એક્સપ્લેન કરતો નથી. એટલે વિડીયો જોયો ના હોય તો તમે જોઈ લેજો. ક્વેશ્ચન નંબર 1 એના માટે મેં ઉપર તમે આઈ બટન પર ક્લિક કરશો, ત્યાંથી તમને એ 2 માર્ક્સનું તમને ક્વેશ્ચન મળી જશે. 20 ક્વેશ્ચન છે ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં, તો તમે આરામથી સમજી શકશો. હવે ફ્રેન્ડ્સ, જે ગુજરાતી મીડિયમવાળા છે શાંતિથી સમજશો તો આરામથી તમને સમજાઈ જશે, અને પછી તમારે ખાલી તમારી બુક વાંચશો તો તમને ક્લિયર થઈ જશે, કોઈ કન્ફ્યુઝન નહીં રહે. એક વસ્તુ મગજમાં ક્લિયર રાખો કે કોઈ જ એક્ઝામમાં પાસ થવા માટે શોર્ટ ટ્રીક નથી હોતી. હા, સ્માર્ટ મહેનત હોય છે, આપણે એ સ્માર્ટ મહેનત કરવાની છે. કોઈ શોર્ટ ટ્રીક નથી હોતી કે ભાઈ આગલા દિવસે વાંચવા બેસો ને પાસ થઈ જાઓ. કોઈ જાદુની છડી નથી હોતી, બરાબર? મહેનત તમારે કરવી જ પડે છે. સો પ્રોપર પ્રિપેરેશન કરો. હવે તો તમારી જોડે ઇનફ ડેઝ પણ છે, તો પ્રોપર પ્રિપેરેશન કરો. આપણું પ્લાનિંગ છે કે 3 પેપર આપણે સોલ્વ કરીશું. ઓકે, મિનિમમ 2 તો આપણે અપલોડ કરીશું જ. ટ્રાય કરીશ કે ત્રીજું બી હું કવર કરી શકું. તો એના માટે તમારો સાથ જોઈશે. તો તમારે શું કરવાનું છે, હું મારી મહેનત કરી રહ્યો છું, તમારે શું કરવાનું છે તો કે મેક્સિમમ લાઇક કરવાની છે, મેક્સિમમ શેર કરો, અને જેટલા પણ સબસ્ક્રાઇબ નથી કર્યું સબસ્ક્રાઇબ કરો. તમે એ તમારું એક સબસ્ક્રાઇબ અમને ઘણું બધું મોટિવેશન પ્રોવાઈડ કરે છે. ઓકે, તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણે સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન નંબર 2A થી. એક્સપ્લેન ધ ઇફેક્ટ ઓન બ્રેક ઇવન પોઈન્ટ વાઇલ ઇન્ક્રીઝિંગ ધ વેરિયેબલ કોસ્ટ. હવે બ્રેક ઇવન ચાર્ટ, ઓકે, એ જેણે જેણે સમજ્યા હોય એ લોકોને ખબર જ હશે કે શું હોય છે. તો એની અંદર એક 6 પેરામીટર હોય છે, મતલબ 3 પેરામીટર હોય. એ ત્રણેય પેરામીટરને આપણે ઇન્ક્રીઝ અથવા ડિક્રીઝ કરી શકીએ. તો કયા કયા છે? તો એક ફિક્સ કોસ્ટ, એક વેરિયેબલ કોસ્ટ અને એક સેલ્સ રેવન્યુ. તો તમને અહીંયા શું પૂછ્યું છે? વેરિયેબલ કોસ્ટ જે છે એને શું કરવાનું છે? આપણે ઇન્ક્રીઝ કરવાનું છે. ઓકે, હું થોડો ગ્રાફ જે છે ઝૂમ કરું છું એટલે તમને થોડો આઈડિયા આવશે. આ તમારા પેપરની જ ફિગર છે. ઓકે, તો તમે જુઓ, તો તમારે ડાયાગ્રામ ડ્રો કરવો જ પડશે કમ્પલસરી. હવે અડધા સ્ટુડન્ટ તો ડાયાગ્રામ જોઈને જ ક્વેશ્ચન અટેન્ડ નહીં કરે, પણ ડાયાગ્રામ એકદમ ઇઝી છે. હું અહીંયા બાજુમાં તમને ડ્રો કરીને બતાવું છું. ભલે વિડીયો થોડો લેન્થી થઈ જાય, પણ મારો એમ એ જ છે કે તમને પ્રોપર ઇન્ફોર્મેશન મળવી જોઈએ. જેટલું કરો પરફેક્ટ કરો. ઓકે, બધી બાજુ તમે બધી ચેનલ ઉપર સર્ચ કરવા ના જાઓ. જ્યાં તમને ખબર પડે છે એ ચેનલ ઉપર તમે રહો, ત્યાંથી તમને જે ઇન્ફોર્મેશન મળે છે એને પ્રોપર લો. એક ચેનલ પરથી એક વિડીયો જુઓ, બીજા ચેનલ પરથી બીજો જુઓ, ત્રીજા ચેનલ, અને તમે શું કરો છો પછી મિક્સઅપ કરો છો, અને એનો તમે કંઈક ચોથી જ તમારી લેંગ્વેજની અંદર પેપરમાં લખો છો. તો ક્યાંય તમને મેન નહીં પડે. જ્યાં બી છો તમે, ઓકે, ત્યાં તમે રહો, પ્રોપર સમજો. શું નથી ખબર પડતી કમેન્ટમાં કહો, તમને એનું સોલ્યુશન 100% મળશે. ઓકે, જે સ્ટુડન્ટ જૂના છે એ લોકોને ખબર જ છે કે DME અને ME3ની અંદર આપણે જે DME અને થર્મલની અંદર કર્યું હતું તેમાંથી તમને ફાયદો થયો જ છે, 100% થયો છે. ઓકે, અને એ દેખાય જ છે. તમારો જે રિસ્પોન્સ હતો થર્મલ 2 અને DMEમાં, એ પરથી અમને બી લાગ્યું કે નહીં, જે સ્ટુડન્ટ છે તે સેટિસ્ફાઈ થયા છે. ઓકે, તો એટલા માટે થોડું આ વખતે મેં પ્રેશરાઇઝ થઈને 2ની જગ્યાએ 3 પેપર અપલોડ કરવાનો મેં ટ્રાય કર્યો છે. ઓકે, પેપર સોલ્યુશન રેડી છે, વિડીયો અપલોડ થશે, રેકોર્ડિંગ થશે, અપલોડ થયા કરશે. ઓકે, ન્યુમેરિકલ પણ હું મેક્સિમમ ટ્રાય કરું છું કે બધા જ ચેપ્ટરના ન્યુમેરિકલ આપણે સોલ્વ થઈ જાય. તો ચેપ્ટર નંબર 2ના થઈ ગયા છે, 3ના થઈ ગયા છે, 4ના ફોર્જિંગના થઈ ગયા છે, કાસ્ટિંગ બાકી છે, મશીનિંગ બાકી છે, અને 6થું ચેપ્ટર બાકી છે, અને ફર્સ્ટ ચેપ્ટર બાકી છે. તો બધું જ આવશે, ધીરજ રાખજો. ઓકે, અને મેં તમને કીધું એમ તમારે શું કરવાનું છે તો કે સબસ્ક્રાઇબ ના કર્યું તો સબસ્ક્રાઇબ કરી દેજો, અને લાઇક જરૂરથી કરજો. તમારી એક લાઇક, તમારું એક સબસ્ક્રાઇપ્શન અમને મોટિવેશન પ્રોવાઈડ કરે છે. ઓકે, સો જો ગ્રાફ કઈ રીતે ડ્રો કરવાનું છે, તો સૌથી પહેલાં તમારે શું ડ્રો કરી દેવાની છે? તો જે સ્ટ્રેટ લાઇન દેખાય છે, સ્ટ્રેટ લાઇન નીચેની, ઓકે, એને પેરેરલ
સોરી, એને પરપેન્ડિક્યુલર પહેલાં તો એક બોક્સ બનાવી દેવાનું. હું પેનથી યુઝ કરું છું એટલે થોડી લાઈન આગી પાછી થઈ શકશે. ઓકે, તો હવે તમારે શું ડ્રો કરવાની છે? તો આ લાઈન એ કેવી છે? તો કે આને સ્ટ્રેટ જાય છે, તો આ સ્ટ્રેટ ડ્રો કરી દીધી. એ કઈ લાઈન છે? તમારી ફિક્સ કોસ્ટ. ઓકે, તો અહીંયા ખાલી લખું છું ફિક્સ કોસ્ટ. ક્લિયર? હવે આ જે પોઈન્ટ છે ઓ, એમાંથી લાઈન જાય છે, એ કઈ છે? તો કે વેરિયેબલ કોસ્ટ. આ તમારી શું છે? વેરિયેબલ. થોડીક વધારે પડતી ઊંચી થઈ ગઈ છે પણ વાંધો નહીં. એ શું છે? તમારી વેરિયેબલ કોસ્ટ. હવે વેરિયેબલ કોસ્ટ ડ્રો કરી, એમાંથી એક આ કોર્નરથી આ કોર્નર એક જોઈન કરવાની. જસ્ટ અ મિનિટ. તો આ રીતે આ કોર્નરથી આ કોર્નર સુધી શું કરવાનું છે? તમારે જોઈન કરવાનું છે. હવે તમારે એક લાઈન ડ્રો કરવાની છે. આપણે અલગ કલરથી ડ્રો કરીએ એટલે તમને થોડુંક આઈડિયા રહે કે કઈ રીતે ડ્રો થાય છે. જુઓ, હવે આ જે તમે લાઈન ડ્રો કરી વેરિયેબલ કોસ્ટની, ઓકે, એને પેરેરલ અહીંથી ડ્રો કરવાની, આ પોઈન્ટથી. ઓકે, એ પોઈન્ટનું નામ અહીંયા આપેલું છે એ, તો એથી. ઓકે, આ લાઈનને પેરેરલ, કઈ? આ વેરિયેબલ કોસ્ટવાળી જે લાઈન છે એને પેરેરલ. ઓકે, તો હું ટ્રાય કરું છું પેરેરલ ડ્રો કરવાની. આમ તો પ્રોપર નથી એટલે થશે નહીં. ઓકે, તો એ જે છે અહીંયા ક્યાંક ટચ થશે. થોડીક મેં ફિગર નાની થઈ છે, તમે પ્રોપર ડ્રો કરશો એટલે ખબર પડશે. જો અહીંયા તમે આ જે લાઈન છે, ઓકે, આ રી લાઈન, આ રી. ઓકે, એ તમારું એ લાઈન અને આ જે લાઈન છે એ બંને એક જગ્યાએ શું થશે? ઇન્ટરસેક્ટ થાય છે. એ શું છે? તમારો બ્રેક ઇવન પોઈન્ટ. હવે આપણે શું કરવાનું છે? તો કે વેરિયેબલ કોસ્ટ વધારવાનો છે. ઓકે, વેરિયેબલ કોસ્ટ શું કર્યો છે? આપણે ઇન્ક્રીઝ કરીએ છીએ. તો જુઓ, હવે વેરિયેબલ કોસ્ટ ઇન્ક્રીઝ થાય છે તો એની જે લાઈન છે એ લાઈન આપણે વધારે ડ્રો કરવી પડશે. સમજો, આ ઇનિશિયલ લાઈન હતી. આ જે લાઈન છે કેવી છે? ઇનિશિયલ. તો હવે શું થયું? વેરિયેબલ કોસ્ટમાં વધારો થયો. જુઓ અહીંયા આ જે ડોટેડ લાઈન બતાવી છે શું છે? વેરિયેબલ કોસ્ટમાં વધારો થયો. પહેલાં અહીંયા હતું, હવે અહીંયા આવ્યું, તો આટલું ઇન્ક્રીઝ થયું. તો સેમ વસ્તુ હવે આને પેરેરલ લાઈન છે તો આ બી શું થશે? થોડીક ઉપર જશે. પડે છે ખબર? બરાબર. તો આ બ્રેક ઇવન પોઈન્ટ પહેલાં અહીંયા મળતો હતો, હવે શું થયો? અહીંયા મળ્યો. ઓકે, તો આ રીતે તમારે ગ્રાફ ડ્રો કરવાનો અને તમે આ રીતે સમજીને ડ્રો કરશો તો થિયરી લખતા બી આવડશે. જો થિયરીમાં શું લખવાનું સૌથી પહેલાં તો કે બ્રેક ઇવન પોઈન્ટ કઈ બાજુ ખસ્યો? તો કે લેફ્ટ સાઈડ. ઓકે, તો પહેલું એ જ લખ્યું. જો બ્રેક ઇવન પોઈન્ટ વિલ શિફ્ટ ટુવર્ડ્સ રાઈટ સાઈડ, સોરી લેફ્ટ નહીં, રાઈટ સાઈડ. ઓકે, જમણી બાજુ ખસ્યો. ઓકે, હવે શું થાય છે? જો આપણને ખબર છે કે બ્રેક ઇવન પોઈન્ટ શું છે? તો કે નો પ્રોફિટ નો લોસ પોઈન્ટ. બ્રેક ઇવન પોઈન્ટ પર કેવું હોય? તો કે નો પ્રોફિટ નો લોસ. ઓકે, તો અહીંયા શું થાય છે? તો કે હવે આ રાઈટ સાઈડ ખસ્યું, રાઈટ સાઈડ ખસશે તો એનાથી શું થશે? તો આ બાજુ પ્રોફિટ છે, આપણને ખબર છે. આ બાજુ શું છે? પ્રોફિટ. અને આ બાજુ શું છે? લોસ. તો હવે જેમ જેમ પોઈન્ટ આમ ખસતો જશે એમ શું થશે? પ્રોફિટ ઓછો થતો જશે. એટલે આમાં શું થશે? જો ઇન્ક્રીઝ ધ વોલ્યુમ ટુ રિડ્યુસ, એક જ મિનિટ આપણે નીચે જોઈએ. હા, સેમ વોલ્યુમ પ્રોડક્શન મેન્ટેન ધ પ્રોફિટ વિલ રિડ્યુસ. પ્રોફિટ શું થશે? રિડ્યુસ થશે. અને જો સેમ પ્રોફિટ આપણે રાખવું હશે તો આપણે શું કરવું પડશે? જે પ્રોડક્શન છે વોલ્યુમનું એ શું કરવું પડશે? એને ઇન્ક્રીઝ કરવું પડશે. તો આઈ હોપ તમને ક્લિયર થઈ ગયું હશે. બુકની અંદર તમે ગ્રાફ આપેલો છે એ ગ્રાફ તમે ડ્રો કરજો. ઓકે, અહીંયા સમજાયો એ પ્રમાણે તમે ડ્રો કરશો તો જ તમને આવડશે, અધરવાઇઝ કન્ફ્યુઝન થશે. ક્લિયર? આ શેનો કર્યો આપણે? ઇન્ક્રીઝ ઇન વેરિયેબલ કોસ્ટ. તો તમારે જે 6 ગ્રાફ આપેલા છે 6 કરી નાખવાના. ડિક્રીઝિંગ વેરિયેબલ કોસ્ટ, ઇન્ક્રીઝ ઇન ફિક્સ કોસ્ટ, ડિક્રીઝિંગ ઇન ફિક્સ કોસ્ટ. ઓકે, 6 આપેલા છે, 6 તમારે ગ્રાફ સાથે કરી લેવાના. અને જો ગ્રાફ આવડશે તો આ 3 વસ્તુ બી તમને આવડવાનું છે, એમાં કોઈ એ નથી. ઓકે, એની ઓપ્શનમાં બી પૂછ્યો છે એક્સપ્લેન ધ પ્રોસિજર ફોર કન્સ્ટ્રક્ટિંગ બ્રેક ઇવન ચાર્ટ. બ્રેક ઇવન ચાર્ટ જે છે આપણે ડ્રો કરવાનો છે એના માટેની પ્રોસિજર જણાવો. ઓકે, તો સૌથી પહેલાં મેં તમને કીધું શું કરવું પડશે? તો કે ડિવાઈડ ધ ડિટેલ ઓફ કોસ્ટ ઇન ફિક્સ કોસ્ટ એન્ડ વેરિયેબલ કોસ્ટ. જે બી કોસ્ટ હોય એને સૌથી પહેલાં આપણે શું કરવું પડે? ફિક્સ કોસ્ટ અને વેરિયેબલ કોસ્ટની અંદર ડિવાઈડ કરી દેવા પડે. સો પ્રોડક્શન કેપેસિટી ઓન એક્સ એક્સિસ. આ જે એક્સ એક્સિસ છે એના પર શું આવશે? પ્રોડક્શન કેપેસિટી. સો સેલ્સ ઇન્કમ ઇઝ પાસીસ ઓન વાય એક્સિસ. ઓકે, અને અહીંયા શું આવશે તમારી? તો કે સેલ્સ ઇન્કમ. ઓકે, એટલે 3 પોઈન્ટ થઈ ગયા. ક્લિયર? પહેલાં કોસ્ટમાં ડિવાઈડ કરો, પછી પ્રોડક્શન કેપેસિટીને એક્સ એક્સિસ પર દર્શાવો, અને જે સેલ્સ છે એ ક્યાં આવશે? તો કે વાય એક્સિસ પર. 3 ક્લિયર થઈ ગયા. હવે ડ્રો એડી પેરેરલ ટુ એક્સ એક્સિસ. હવે શું ડ્રો કરવાની છે?
તો કે આ જે એક્સ એક્સિસ છે, આ કઈ એક્સિસ હતી આપણી? એક્સ એક્સિસ છે. એને પેરેલલ કઈ લાઈન ડ્રો કરવાની છે? એડી. આ તમારી લાઈન થઈ ગઈ એડી, પેરેલલ ડ્રો થઈ ગઈ. ઓકે, જેમ જેમ તમે ડ્રો કરો એમ એમ લખતા જવાનું છે. ડ્રો વેરિયેબલ કોસ્ટ લાઇન ઓ એન પાસિંગ થ્રુ ધ ઓરિજિન પોઈન્ટ ઓ. હવે શું ડ્રો કરવાનું છે તમારે? વેરિયેબલ કોસ્ટની લાઈન ડ્રો કરવાની છે. તો ક્યાંથી પાસ થવી જોઈએ? ઓમાંથી. તો અહીંયા પાસ કરી છે આ રીતે, ઓથી એન. ક્લિયર? તો ત્યાં થઈ ગઈ. ડ્રો ટોટલ કોસ્ટ લાઇન એ બી સ્ટાર્ટિંગ ફ્રોમ પોઈન્ટ એ એન્ડ પેરેલલ ટુ લાઇન ઓ એન. ઓકે, હવે આપણે શું લાઈન ડ્રો કરવાની છે? પેરેલલ લાઈન, જે મેં તમને પહેલાં કીધું હતું. એ કોને પેરેલલ હોવી જોઈએ? આ જે વેરિયેબલ કોસ્ટ છે એને પેરેલલ હોવી જોઈએ. તો આ તમે ડ્રો કરો એ બી. ક્લિયર? એ કોને પેરેલલ હોવી જોઈએ? તો આ જે વેરિયેબલ કોસ્ટની જે લાઈન ડ્રો કરી એને કેવી હોવી જોઈએ? પેરેલલ હોવી જોઈએ. ડ્રો સેલ્સ રેવન્યુ ઓસી પાસિંગ થ્રુ આઉટ ઓરિજિન પોઈન્ટ ઓ. ઓકે, ઓ થી સી કોર્નર ટુ કોર્નર જોઈન કરવાનું છે. જુઓ, ક્લિયર? આ ઓ થી સી શું કર્યું? જોઈન કર્યા. ક્લિયર? નેમ ધ પોઈન્ટ ઇન્ટરસેક્શન ઓફ ધ સેલ્સ રેવન્યુ લાઇન ઓસી એન્ડ ટોટલ કોસ્ટ લાઇન એ બી એઝ ઈ. અને એ જે જગ્યાએ ઇન્ટરસેક્ટ થયું, આ જગ્યાએ ઇન્ટરસેક્ટ થયું, એ જ આપણું શું થઈ ગયું? ઈ પોઈન્ટ. અને એ પોઈન્ટને શું કહેવામાં આવે છે? બ્રેક ઇવન પોઈન્ટ. ક્લિયર? તો આ રીતે તમારે શું ડ્રો કરવાનું છે? તો કે તમારો ચાર્ટ જે છે એ ડ્રો કરવાનો છે. હવે એરિયા કહી દઈએ તો એરિયા બિટવીન ધ ઓસી એન્ડ ઓબી લાઇન્સ ટુવર્ડ ધ રાઇટ ઓફ ધ પોઈન્ટ ઈ ઇઝ ધ એરિયા ઓફ પ્રોફિટ. ઓકે, એટલે મતલબ આ જે પોર્શન છે એને શું કહેવામાં આવશે? પ્રોફિટ. અને એની નીચેનો જે પોર્શન છે એટલે કે આ બાજુનો, એને શું કહેવામાં આવશે? લોસ. બરાબર? એકદમ ઇઝી થઈ ગયું ને હવે? તો એટલે જ તમને કહું છું કે કોઈ બી ક્વેશ્ચન હોય એને શાંતિથી સમજો અને એને ડ્રો કરવાની ટ્રાય કરો. તમે ડ્રો જ નથી કરતા, બેઝિકલી પ્રોબ્લેમ તમારો એ છે. એટલે ડ્રો કરી લેજો તો તમને ઇઝી પડશે. અને વિડીયો આખો જોવાનો રાખજો. સ્કીપ કરશો તો તકલીફ તમને પડશે. ક્વેશ્ચન નંબર 2B ની વાત કરીએ. ડિફાઇન બ્રેક ઇવન પોઈન્ટ, પ્રોફિટ વોલ્યુમ રેશિયો, ફિક્સ કોસ્ટ એન્ડ વેરિયેબલ કોસ્ટ. ઓકે, આ કયા ચેપ્ટરનું છે? તો કે ચેપ્ટર 2નું. બ્રેક ઇવન પોઈન્ટ શું કહે છે? તો હમણાં જ મેં તમને કીધું કે એવું પોઈન્ટ કે જ્યાં પ્રોફિટ પણ નથી થતો કે લોસ બી થતો નથી. એવા પોઈન્ટને શું કહેવામાં આવે છે? બ્રેક ઇવન પોઈન્ટ. પ્રોફિટ વોલ્યુમ રેશિયો, અથવા એને ઘણીવાર પીવી રેશિયો તરીકે બી પૂછાય છે. ઓકે, પ્રોફિટ વોલ્યુમ, પ્રેશર વોલ્યુમ ના લેતા. શું છે અહીંયા? પ્રોફિટ વોલ્યુમ. ધ પ્રોફિટ વોલ્યુમ રેશિયો ઇઝ ધ મેઝરમેન્ટ ઓફ ધ રેટ ઓફ ચેન્જ ઓફ પ્રોફિટ ડ્યુ ટુ ચેન્જ ઇન વોલ્યુમ ઓફ સેલ. માની લો કે 100 પ્રોડક્ટ મેં વેચી તો એ વખતે 1000 રૂપિયા પ્રોફિટ થતો હતો. 150 વેચ્યા તો એ વખતે 1500 રૂપિયા પ્રોફિટ થતો. આ શું થયું? તો કે સેલ્સ મારું બદલાયું, તેનાથી મારો પ્રોફિટ શું થયો? બદલાતો. એ જે રેશિયો થશે એ રેશિયોને શું કહેવાય? પ્રોફિટ અપોન વોલ્યુમ રેશિયો. બરાબર? જો રેટ ઓફ ચેન્જ ઓફ પ્રોફિટ, આ ચેન્જ ઓફ પ્રોફિટ થયો ડ્યુ ટુ ચેન્જ ઇન વોલ્યુમ. વોલ્યુમના શું થયો? ચેન્જ થયો. ઓકે, તો આ રીતે એની ડેફિનેશન કરો તો આ સેકન્ડ થઈ ગઈ. ફિક્સ કોસ્ટ, ધ કોસ્ટ વિચ રિમેન કોન્સ્ટન્ટ વિથ રિસ્પેક્ટ ટુ અમાઉન્ટ ઓફ બિઝનેસ ડન. ઓકે, ફોર એક્ઝામ્પલ સિક્યોરિટી કોસ્ટ હોય અથવા ટ્રાન્સપોર્ટેશન બસ કોસ્ટ હોય. બરાબર? તો એમ્પ્લોયના અવર જવર માટે તો રહેવાનું જ છે. ભલે તમે 10 પ્રોડક્ટ બનાવો કે 100 પ્રોડક્ટ બનાવો કે 1000 પ્રોડક્ટ બનાવો, સિક્યોરિટીનો જે કોસ્ટ છે એ આ થવાનો જ છે. તમે જે કંપની હાયર કરી હોય, સોરી, કંપની માટે જે લેન્ડ લીધું એનું ભાડું તમારે જે આપવાનું છે, રેન્ટ, એ તો તમારે આપવાનું છે જ. તો એ બધા કયા કોસ્ટ કહેવાય? ફિક્સ કોસ્ટ. અને ફિક્સ કોસ્ટ કેવા રહે છે? કોન્સ્ટન્ટ, અચળ રહે. વેરિયેબલ કોસ્ટ, ધ કોસ્ટ વિચ વેરી ડાયરેક્ટલી વિથ બિઝનેસ. ઓકે, જેમ કે મટીરિયલ કોસ્ટ, કે જેટલી પ્રોડક્ટ બનાવશો તમે, 10 પ્રોડક્ટ બનાવશો તો મટીરિયલ કોસ્ટ અલગ પડશે. 100 બનાવો તો અલગ હશે, 1000 બનાવો તો અલગ હશે, કે 10,000. તો એ જેટલા પ્રોડક્ટ હશે એ પ્રમાણે શું કરશે? વેરી કરશે. તો એને શું કહેવામાં આવે છે? વેરિયેબલ કોસ્ટ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો ટોટલ કોસ્ટ ઓફ ઇન્ડસ્ટ્રી ઇઝ ₹2,50,000. ઓકે, આ રીતનું આપેલું છે. આપણે શું કીધું? શું શોધવાનું છે? ફાઇન્ડ ધ બ્રેક ઇવન પોઈન્ટ. ઓકે, આ ન્યુમેરિકલ આપણે ઓલરેડી કરેલો છે, એટલે એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, એટલે એ તમે જોઈ લેજો, એટલે તમારે સોલ્વ થઈ જશે. ઓકે, એટલે આ તમારા ચેપ્ટર નંબર 2 નો એક્ઝામ્પલ હતો. ચેપ્ટર નંબર 3 ની વાત, ક્વેશ્ચન નંબર C ની વાત કરીએ તો એ છે તમારો ડેપ્રિશિએશન શોધવાનું છે સ્ટ્રેટ લાઇન અને સિંકિંગ ફંડ મેથડથી. ઓકે, એની પણ હું તમને લિંક પ્રોવાઈડ કરી દઈશ. એ બી ન્યુમેરિકલ આપણે સોલ્વ
કરેલો છે, આવો નથી કરેલો પણ આના જેવો કરેલો છે. ઓકે, તો અહીં એકવાર તમે જોઈ લેશો તો પણ તમને ખબર પડશે. તો તમારે સૌથી પહેલાં શું ફાઇન્ડ કરવાનું છે? સ્ટ્રેટ લાઇન મેથડથી અને સિંકિંગ ફંડ મેથડથી. ઓકે, તો આ ખાસ ટાઈપના ન્યુમેરિકલ છે, તમારે જોઈ લેવાના. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 3C. અ ફર્મ પ્રોડ્યુસ 1000 પેન પર ડે. એક દિવસમાં કેટલી પેન બનાવે છે? 100 પેન. ધ મટીરિયલ કોસ્ટ ઇઝ ફાઉન્ડ ટુ બી 150. લેબર કોસ્ટ આપી દીધો છે, ફેક્ટરી ઓવરહેડ, ઓકે, બધી ડિટેલ આપી દીધી છે. આપણે શું ફાઇન્ડ કરવાનું છે? સેલિંગ પ્રાઇસ આપણે ફાઇન્ડ કરવાની છે. તો ફ્રેન્ડ્સ, આના માટે સૌથી પહેલાં આપણે શું શોધવું પડશે? પ્રાઇમ કોસ્ટ. તો પ્રાઇમ કોસ્ટ આપણને ખબર છે મટીરિયલ કોસ્ટ પ્લસ લેબર કોસ્ટ. તો પ્રાઇમ કોસ્ટ આવી જશે. પ્રાઇમ કોસ્ટ પછી આપણે શોધીએ છીએ ફેક્ટરી કોસ્ટ. ફેક્ટરી કોસ્ટમાં શું કરીશું? પ્રાઇમ કોસ્ટ પ્લસ ફેક્ટરી ઓવરહેડ. ઓકે, એ તમને આપેલો છે. સેલ્સ ઓવરહેડ એ રીતે શોધીશું. ઓકે, જે બી આગળનું હોય એ એડ કરતા જવાનું. ફોર એક્ઝામ્પલ અહીંયા જુઓ, પ્રાઇમ કોસ્ટ જે આવે પ્રાઇમ કોસ્ટ આપણે અહીંયા લખ્યો. ઓકે, અને ફેક્ટરી ઓવરહેડ આપેલો છે ઉપર, એ બંનેનું સમેશન કર્યું. આ જે વસ્તુ આવ્યું એ વસ્તુ આપણે અહીંયા ઇન્ક્લુડ કરીશું. સારું, જો. ઓકે, અને એની અંદર આ ઉમેરી દઈશું. આ રીતે તમે સિસ્ટમેટિક કરજો. આના બી આપણે વિડીયો બનાવીશું અલગથી, એટલે તમને એ ક્લિયર થઈ જશે. બરાબર, એટલે એની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ચેપ્ટર 1નું આ જે છે એ ટૂંક જ સમયની અંદર આપણા પ્લેલિસ્ટની અંદર અપલોડ થઈ જશે. ઓકે, એટલે ચિંતા કરવાની કોઈ જરૂર છે નહીં. સેમ ટાઈપનો એક્ઝામ્પલ આપણે સોલ્વ કરાવીશું, અને તમને યાદ ના રહેતો હોય એ ટ્રીક બી છે આપણી જોડે કે કઈ રીતે એને યાદ રાખવાના. જે ઇક્વેશન છે, ઓકે, તમને યાદ નહીં રહેતા કે પ્રાઇમ કોસ્ટમાં શું આવશે, ફેક્ટરી કોસ્ટમાં શું આવે, ઓફિસ કોસ્ટમાં શું આવે, એ બધું જ ચિંતા કરવાની જરૂર નથી. જે બી વિડીયો આવે એ જોતા રહેજો, એટલે તમને ચોક્કસ આઈડિયા આવી જશે. અને ફ્રેન્ડ્સ, વિડીયો ગમતો હોય તો લાઇક કરજો, મેક્સિમમ શેર કરજો, જેથી દરેકે દરેક જણ ઈસીસીની અંદર પાસ અને સારા માર્કે પાસ થઈ શકે. અમારો એમ એ જ છે કે ગુજરાતનો કોઈ બી સ્ટુડન્ટ ઈસીસીનો ફેલ ના થાય. તો એના માટે અમે તો કરી જ રહ્યા છે, તમારે બી કરવાની છે હેલ્પ. કઈ રીતે? તો કે વિડીયોને મેક્સિમમ સુધી ફ્રેન્ડ સુધી શેર કરવાનો છે, કે જેથી દરેકે દરેક સ્ટુડન્ટ આનો બેનિફિટ ઘરે બેઠા લઈ શકે. ઓકે, ક્વેશ્ચન નંબર 2D. ડિસ્કસ ધ ઇમ્પોર્ટન્ટ ઓફ બ્રેક ઇવન પોઈન્ટ ઇન ઇન્ડસ્ટ્રી. ઓકે, બ્રેક ઇવન પોઈન્ટના ઘણા બધા ક્વેશ્ચન છે. તો આ પેપરની અંદર તમે જેટલા બી બ્રેક ઇવન પોઈન્ટના આપ્યા છે એ બધા જ તમારે કરી નાખવાના છે. બરાબર, જેમ કે આમાં શું પૂછ્યું છે તમને? અહીંયા ઇમ્પોર્ટન્સ પૂછ્યું છે, એની જોડે એક બીજો ક્વેશ્ચન બાકી રહ્યો, લિમિટેશન, મર્યાદા. બરાબર, એ બી તમારે ખાસ કરવાની છે. એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજ, બરાબર, 3 કેસ. અને એક હજુ રહ્યો અજપ્શન, ધારણાઓ. ઓકે, એ જે થિયરી છે એ જોવાની. બીજી એક જોવાનું બ્રેક ઇવન પોઈન્ટનું ઇક્વેશન ડિરાઈવ કરવાની. એટલે ટોટલ 5 થિયરી આપણે કરવાની છે. કઈ કઈ કરવાની છે? તો એક તમારી લિમિટેશન, એક આપણે કરી રહ્યા છે અત્યારે ઇમ્પોર્ટન્સ, એક અજપ્શન્સ અને એનાલિસિસ. આ 4 થઈ. 5મી તમારું બ્રેક ઇવન પોઈન્ટ એનાલિટિકલ, અને ઉપર 2 કર્યા. 7 થિયરી તમારે કરવાની છે. 7માંથી તમે 2 થિયરી દર વખતે પૂછાય છે. તો સમજો કે આ 4 માર્કમાં 2 થિયરી આવી ગઈ તો તમારા 8 માર્ક કન્ફર્મ થઈ જાય. ક્લિયર? તો થોડી સિસ્ટમેટિક પ્રિપેરેશન કરો. સ્માર્ટ વર્ક મેં તમને હમણાં કીધું હોય, સ્માર્ટ મહેનત કરવાની છે. બરાબર, કોઈ શોર્ટ ટ્રીક આપણે અપનાવવાની નથી. શોર્ટ ટ્રીકમાં ઘણીવાર શું થતું હોય છે કે ઊંધું પડી જાય છે. બરાબર, એ તમને અનુભવ થઈ જ ગયો હશે એકાદ પેપરમાં. અમુક ચેનલ પર તમે ફોલો કરતા હશો અને કશું પછી પૂછાય નહીં, એવું ઘણીવાર થયું બી હશે. ઓકે, સો વાત કરીએ. ડિસ્કસ ધ ઇમ્પોર્ટન્સ ઓફ બ્રેક ઇવન પોઈન્ટ ઇન ઇન્ડસ્ટ્રી. તો શું કહે છે? કેલ્ક્યુલેટ ધ વેરિયસ કોસ્ટ, વેરિયેબલ કોસ્ટ પર પ્રોડક્ટ. આપણને ખબર પડશે બ્રેક ઇવન પોઈન્ટ પરથી શું કહે, આપણે એની વેરિયેબલ કોસ્ટ શોધી શકશું. ઇટ કમ્પેર ધ નંબર ઓફ ઇન્ડસ્ટ્રી બાય ટેકિંગ ધેર અર્નિંગ ઇન ટર્મ્સ ઓફ મેગ્નિટ્યુડ. જુદી જુદી કંપનીને પણ આપણે કેટલું અર્નિંગ થાય છે, જુદી જુદી કંપનીનું નંબર આપણે કલેક્ટ કરી એનું કમ્પેરિઝન કરી શકીશું. ઇટ હેલ્પ્સ ટુ મેક ઓર બાય ડિસિઝન. આપણને ખબર પડશે કે ભાઈ આપણે કોઈ વસ્તુ ખરીદવી છે કે આપણી કંપનીમાં જ બનશે. સપોઝ કોઈ વસ્તુમાં પ્રોફિટ ના થતી હોય અને આપણે નક્કી કર્યું કે મારે વસ્તુ બનાવવી જ છે, પણ એ પોસિબલ નથી. કેમ? તો આપણને ખબર પડી કે ભાઈ આપણને જોઈતો પ્રોફિટ મળતો નથી. તો એના કરતાં આપણે શું કરીશું? તો કે બહારથી ડાયરેક્ટ પરચેસ કરી દઈશું. ઓકે, તો મેક ઓર બાય ડિસિઝન. ઇટ હેલ્પ ટુ સિલેક્ટિંગ પ્રોડક્શન મશીનરી ટુ ગેટ મેક્સિમમ પ્રોફિટ. જે પ્રોડક્શન મશીનરી છે એ સિલેક્ટ કરવામાં શું કરશે? બેનિફિટ કરશે, જેથી જે પ્રોફિટ છે એ મેક્સિમમ મળે. ઇટ ફિક્સ ધ પ્રાઇસ ઓફ પ્રોડક્ટ ફોર અર્નિંગ ડિઝાયર પ્રોફિટ. ઓકે, જે અર્નિંગ છે ફિક્સ કરી દેશે. મેં તમને કીધું કે બ્રેક ઇવન પોઈન્ટમાં આપણને ખબર છે કે તમે પ્રોફિટ નક્કી કરી લો કે મારે આટલો પ્રોફિટ લેવો છે, તો એ પ્રમાણે
એ શું કરશે તો કે એની પ્રાઇસ નક્કી કરશે, પ્રાઇસ ઓફ ધ પ્રોડક્ટ, કે 100 રૂપિયા મારે પ્રોફિટ જોઈએ છે તે ગ્રાફ પરથી જ આપણને ખબર પડી જશે, કેમ કે મેં તમને હમણાં સમજાવ્યું આગળનો જે ક્વેશ્ચન હતો એની અંદર, આની અંદર કે મારે સપોઝ આટલો પ્રોફિટ છે, 100 રૂપિયાનો પ્રોફિટ આટલો થાય છે, બરાબર. તો આટલો પ્રોફિટ લેવો છે તો મારે અહીંયા પ્રોડક્શન કેટલું રાખવું પડશે, બરાબર. અહીંયા કેટલું પ્રોડક્શન રાખવું પડશે એ મને તરત મળી જશે. ઓકે, એટલે એ બ્રેક ઇવનની એપ્લિકેશન થઈ ગઈ. ઇટ હાઇલાઇટ ધ એરિયા ઓફ ઇકોનોમિકલ સ્ટ્રેન્થ એન્ડ વીકનેસ. આપણને એ બી ખબર પડશે કે ક્યાં આપણો વીકનેસ છે ને ક્યાં આપણી સ્ટ્રેન્થ છે. સપોઝ વેરિયેબલ કોસ્ટ વધી જાય છે કે ઘટી જાય છે, શું થાય છે, બરાબર. ટુ એડ ન્યૂ પ્રોડક્ટ ઓર ડ્રોપ એની પ્રોડક્ટ ફ્રોમ પ્રોડક્શન કોસ્ટ કેન બી ડિસાઇડેડ વિથ ધ હેલ્પ ઓફ બ્રેક ઇવન પોઈન્ટ. ઓકે, મેં તમને અહીંયા સમજાવ્યું કે મેક ઓર બાય ડિસિઝન, આ એના જેવું જ થયું કે કોઈ વસ્તુ આપણને મોંઘી પડતી હોય તો આપણે શું કરી દઈશું, એ પ્રોડક્ટ બનાવવાનું રહેવા દઈશું. એટલે અહીંયા લખ્યું છે ટુ એડ ન્યૂ પ્રોડક્ટ ઓર ડ્રોપ એની પ્રોડક્ટ ફ્રોમ પ્રોડક્શન કોસ્ટ. વધી જતો હશે તો આપણે શું કરી દઈશું, એને બનાવવાનું રહેવા દઈશું. ઇફેક્ટ ઓફ ચેન્જ કેન બી સ્ટડીડ. શેની કેટલી ઇફેક્ટ થાય છે, વેરિયેબલ કોસ્ટની ઇફેક્ટ વધારે થાય છે કે ફિક્સ કોસ્ટની વધારે થાય છે, એ આપણે જાણી શકીશું. તો આ થઈ ગયા 8 પોઈન્ટ 4 માર્ક્સની અંદર પૂછાય છે. ઓકે, એના પછી છે એડવાન્ટેજીસ. તો એ જ વસ્તુ છે, તમે અહીંયા જોશો ઘણા બધા તો રિપીટ થશે. જેમ કે જો મેક ઓર બાય ડિસિઝન, તો એનું એ ફર્સ્ટ રિપીટ. ઇટ હેલ્પ્સ ટુ ટેકિંગ મેક ઓર બાય ડિસિઝન. ઇટ હેલ્પ્સ ટુ ડિસાઇડ ધ ટાર્ગેટ ઓફ પ્રોડક્શન એન્ડ સેલ્સ. કેટલું પ્રોડક્શન અને સેલ્સ કરશો એનું ટાર્ગેટ થશે. ઇટ હેલ્પ્સ ટુ ડિસાઇડ ધ એક્સપાન્શન ઓફ ધ પ્લાન્ટ. ફ્યુચરમાં આપણે પ્લાન્ટ કેટલો એક્સપાન્ડ કરવો છે એની પણ આપણને ઇન્ફોર્મેશન મળશે. ઇટ હેઝ ટુ ડિસાઇડ ધ ઇક્વિપમેન્ટ રિપ્લેસમેન્ટ પોલિસી. ઇક્વિપમેન્ટ હોય એ સપોઝ પ્રોપર એફિશિયન્સી પર વર્ક ના કરતા તો આપણને એ બી ખબર પડશે કે ભાઈ એ પ્રોપર કામ કરશે કે નહીં કરે, અને કોઈ આપણે અને ચેન્જ કરવો છે તો એ બી આપણને હેલ્પફુલ કરશે. ઇટ હેઝ ટુ ડિસાઇડ ધ, તો થઈ ગયું ડિટરમાઇન ધ વેરિયેબલ કોસ્ટ, એ ઉપર ઓલરેડી ભણ્યા એનું એ જ લખવાનું છે. ઇટ હેઝ ટુ ડિસાઇડ ધ પ્રોફિટેબલ પ્રાઇસ ઓફ ધ પ્રોડક્ટ. ઓકે, આપણે આમાં અલગ રીતે લખ્યું હતું. આની અંદર શું લખ્યું હતું તો કે પ્રોફિટ લેવા માટે છે, ડિઝાયર પ્રોફિટ. આઈરો પોઈન્ટ, તો એનો એ જ પોઈન્ટ તમારે અહીંયા બીજી ફેરવીને લખવાનો છે. ઇટ ફોરકાસ્ટ ધ પ્રોફિટ. ઓકે, ભવિષ્ય કરશે કે પ્રોફિટ થશે કે લોસ. તમે ગ્રાફ જનરેટ કરશો એટલે તમને આઈડિયા આવી જશે કે ભાઈ કયો પોર્શન વધારે છે, રાઈટ સાઈડનો કે લેફ્ટ સાઈડનો. રાઈટ સાઈડનો વધારે હોય તો પ્રોફિટ વધારે હોય, અને આ બાજુનો હોય તો લોસ વધારે હોય. ઇટ હેલ્પ્સ ટુ ડિસાઇડ ધ આઉટપુટ લેવલ ફોર નો પ્રોફિટ નો લોસ. અને તમારે નો પ્રોફિટ નો લોસ પર પોઈન્ટ મળશે. સપોઝ બ્રેક ઇવન પોઈન્ટ તમને મળ્યો, તે શું થયો, તમારો નો પ્રોફિટ નો લોસ પોઈન્ટ. તો એ તમને આપણને હેલ્પ કરશે શેમાં, તો કે પ્રોડક્શન નક્કી કરવામાં. કે સપોઝ હું 1000 પ્રોડક્ટ બનાવું છું ત્યારે અને વેચું છું ત્યારે મને કોઈ પ્રોફિટ કે લોસ થતો નથી. તો મારે પ્રોફિટ કરવું હોય તો 1000 કરતાં વધારે પ્રોડક્ટ વેચવા પડે. ઓકે, તો આ હતો આપણો સીસીસીનું પેપર સોલ્યુશન જોયું આપણે, ક્વેશ્ચન નંબર 2નું. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, મેક્સિમમ ફ્રેન્ડ સુધી મેં કીધું એ રીતે શેર કરજો, જેથી દરેકે દરેક આનો બેનિફિટ લઈ શકે. અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી જે વિડીયો આવવાના છે એનું તમને નોટિફિકેશન મળતું રહે. નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું, જેની અંદર આપણે ક્વેશ્ચન નંબર 3 સોલ્વ કરીશું. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.